પેપર લીક થાય ને તો તેના માટે થઈને 10 કરોડનો દંડ અને 10 વર્ષની સજા, આ બધી જોગવાઈઓ તો છે, પણ વાસ્તવિક સમસ્યાનું મૂળ ક્યાં છે? શિક્ષક તરીકે પ્રત્યેકે વિચાર કરવો જોઈએ કે જે દિવસે મારા ક્લાસમાં રહેલું બાળક પોતાનું હોમવર્ક બાજુવાળામાંથી કોપી પેસ્ટ કરીને લાવેલ છે ને, તે દિવસથી તેની ભીતરમાં રહેલો મફતલાલ જાગવાની શરૂઆત થઈ ગઈ છે. જે દિવસે ક્લાસ ટેસ્ટની ભીતર પણ એકાદ બે માર્કના એમસીક્યુ, એકાદ ઓબ્જેક્ટિવ આજુબાજુથી ડાફોડિયા મારીને બાળકે જોઈ લીધું ને, તે દિવસથી વાસ્તવિક તેની ભીતરમાં રહેલો ચોર જાગવાની શરૂઆત થઈ ગઈ છે. કાં તો જે દિવસે વાલી એવી ઈચ્છા કરી કે મારા બાળકને આઈએમપી પેપરોનું લિસ્ટ મળવું જોઈએ, આઈએમપી ક્વેશ્ચન્સ મળવા જોઈએ, કાં તો રિવિઝન કરાવે ને એમાંથી જ એક્ઝામ લેવાવી જોઈએ, આવી જ્યારે નાનપણથી આદતો પડવાની શરૂઆત થઈ ને, ત્યાંથી વ્યક્તિની ભીતરથી શરૂઆત થઈ કે મને સરળતાથી મળી જાય, મફતનું મળી જાય, ઓછી મહેનતે મળી જાય, આ આદતો પડવા માંડે છે ને, ત્યાંથી જ તેને ડામવાની શરૂઆત કરવી જોઈએ. અને તે સિસ્ટમથી ન થઈ શકે, શિક્ષકથી થઈ શકે. એના માટે પ્રત્યેક શિક્ષકે પોતાના ક્લાસરૂમને એવો બનાવવો પડશે કે સુપરવાઇઝર હોય કે ન હોય, મને જોનાર જગન્નાથ છે, મને ભીતરમાં બેઠેલો જુએ છે, આ સમજણ ઊભી કરવી પડશે. માણસમાં એટલી સિવિક સેન્સ ઊભી કરવી પડશે, એટલી સભ્યતાઓ ઊભી કરવી પડશે, એટલા એથિક્સ એન્ડ મોરલ વેલ્યુઝ ઊભા કરવા પડશે કે બાળકને બીજાની મહેનતનું મારા ગજવામાં આવે એવી ઈચ્છા ન થાય, વગર મહેનતે લેવાની ઈચ્છા ન થાય, તેવા બાળકો આપણે તૈયાર કરી શકશું તો જ વાસ્તવિક આ સમસ્યાનું સોલ્યુશન આવ્યું થશે. બાકી ગમે તેટલા આંદોલનો થાય ને, ગમે તેટલા કાયદા થાય, વ્યક્તિને ભીતરથી નહીં બદલીએ ને ત્યાં સુધી એનું સમાધાન આવવાનું નથી.